કશું જ નથી. ખબર નહીં શું થઈ રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે ઘડી ઘડી. ખબર નહીં ઘડી ઘડી શું દેખાઈ રહ્યું છે. અને સામે રાતના 2 વાગી ગયા છે. થોડી ઘણા ફોન જ જોઈ રહું. આ શું થઈ રહ્યું છે? અરે આ શું ખરેખર મતલબ ઘરની અંદર ભૂત છે? અને હોય ને તો યાર સામે યાર ડિસ્કો લાઇટ તું છે ને ના કરીશ, મારે લાઇટ બિલ ભરવું પડે છે. ના ના, રાતના 2 વાગ્યા દેખો લાઇટની હાલત. આ ચાલુ થાય તો બંધ થાય છે. શું મતલબ? બસ લાઇટ આવી ગઈ ફાઇનલી, થઈ ગયું નોર્મલ. હવે અડધી રાતનું કોણ ભરતનાટ્યમ કરી રહ્યું છે યાર? શું છે? બાજુવાળા કાકીનું કૂતરું તો નથી ને? પણ બાજુવાળા કાકી તો કૂતરું જ નથી લે. ભગવાન, જો ઘરની અંદર ખરેખર ભૂત હોય ને તો થોડું ક્યુટ હોય. કે મારું તો શું હાલ થશે, હું બેહોશ થઈ જઈશ. મારે બી પાણી પીવું છે. આ કોનો અવાજ હતો? પાણી તો બધું હું પી ગઈ. મતલબ તું ખરેખર ભૂત છે અને તારે પણ પાણીની જરૂર પડે કેમ? હાઇડ્રેટ થવા માટે. અને આ બધા નાટક તું કરતી હતી. પહેલા આ ઘરમાં હું રહેતી હતી, તે મારું રૂમ લઈ લીધું અને મારું ઘર પણ લઈ લીધું. મતલબ આ બધું તું કંટ્રોલ કરી રહી હતી? લાઇટ વાઇટ બધું કંટ્રોલ કરી શકે છે? હા. તો એક કામ કર ને, મારે ઊભું થઈને જવું ન પડે, થોડીક લાઇટ ચાલુ કરી દે ને. હું એકલી પડી ગઈ હતી, મારા દોસ્તોની જરૂર હતી એટલે મેં આ બધું કર્યું. અટેન્શન જોઈતું હતું. તારે અટેન્શન જ જોઈતું હતું તો ઇન્સ્ટા સ્ટોરી મૂકી દેવી હતી. કેટલા બધા રિએક્શન મળી જતા. હું એકદમ એકલી છું. જો તારે રહેવું હોય તો મારી શરતો છે. રાતનું પાણી નહીં માંગવાનું, આમથી આમ દોડવાનું નહીં, અને લાઈટ ને ડિસ્કો નહીં કરાવવાની. મંજૂર છે? એ સુઈ જા ચૂપચાપ. ક્યારેક ક્યારેક ભૂતથી દોસ્તી મોંઘી પડી જાય છે, પણ ક્યારેક ક્યારેક ટાઈમપાસ પણ થઈ જાય છે.